તમારા અંદરની ભાવના સમજણ છે એવું તમને દેખાશે, નહીં કે આ મેળામાં જે છે એ તમે દેખી લો. માટે સદગુરુની પાસે પાત્ર બનવું પડે છે કે હું કેવું પાત્ર બનવું જેથી મારા સદગુરુદેવ મારા ઉપર રીઝે, સદગુરુદેવના આશીર્વાદ મને મળે, મારા ગુરુ મહારાજ કોઈ દિવસ મારાથી રીસાઈ ના જાય. એની કેવલ એટલી ભક્તિ કરો જે મેં કરીશ તો બધું કોઈ સાધના વગર, કોઈ તપસ્યા વગર આપણે આપ ગુરુના પ્રસાદથી મળવા માંડે છે. લેવા જવું નથી પડતું, આપણે આપ સદગુરુ પાસેથી મળવા માંડે છે. એવી ગુરુ ભક્તિનો માર્ગ સહેજથી તમે હૃદયથી પ્રેમપૂર્વક જો ગુરુની ભક્તિ અપનાવશો તો આ બધી જે અમને અનુભવ થાય છે એવા અનુભવ તમને પણ થશે. ખાલી થોડી સમજણ બદલી અને અંદરની તૈયારી કરી લો. બોલો સદગુરુ જય.